આ જે યોજના પદયાત્રા છે, તમને ખ્યાલ હોય તો તારીખ 26ના મંગળવારે માતાના મઠથી માતાજીના માતાના આશીર્વાદ લઈને અમે આંદોલન માટે નીકળ્યા હતા અને અહીંયા રાજકોટ એલાન કર્યું હતું। ત્યાર પછી જેટલા દિવસ આંદોલન ચાલ્યું એ લોકશાહીના ઢબે એકદમ શાંતિપૂર્વક અને કોઈ પણ નુકસાન સરકારીને નથી થયું, કોઈ અધિકારી જોડે ઘર્ષણ નથી થયું અને શાંતિથી જે આંદોલન ચાલ્યું અને માના આશીર્વાદથી જે આંદોલન કમ્પ્લીટ થયું એટલે અમે માતાજીનો આભાર માનવા અહીંથી પદયાત્રા તરીકે ચાલીને જઈએ છીએ અને આ આંદોલન અમારું હજુ ચાલુ જ છે, બધે ચાલુ રહેવાનું છે આંદોલન। આજરોજ આશાપુરા મંદિરેથી મા આશાપુરાની આરતી કરી અને અહીંથી 18 વોર્ડના યુવાનો વારાફરતી આ યાત્રામાં જોડાશે અને અહીંથી રતનપર મુકામે ત્યાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને રતનપરથી પછી આગળ રાતે ગરમીનો તડકો છે એટલે રાતે યુવાનો બધા ચાલશે અને એની સાથે અન્ય યુવાનો પણ ગામમાં રસ્તામાંથી જોડાશે, જેમ કે રસ્તામાં ટંકારા, મોરબી, માળિયાન, સામખિયાળી, ભુજને આવતું હોય એમ કચ્છમાંથી બધા સાથે જોડાશે। અને આ યાત્રાનું મહત્વ એ છે કે અમે જે ધર્મરેતા કાઢી હતી એમાં મા ભગવતીની એટલી કૃપા થઈ, અમારું 45 દિવસનું જે સરસ મજાનું સંમેલનો આંદોલનો દરેક સમાજ અમારી સાથે રહ્યા, એમાં ભગવતીની અમે એને કૃપા ગણી છે। એટલે મા ભગવતીનો આભાર માનવા માટે માતાના મઢે માથું ચૂકવવા માટે જઈએ છીએ કે એમાં સૌને સદબુદ્ધિ આપજે, સારા વિચાર આપજે, સારી દ્રષ્ટિ આપજે, સારી ભાવના આપજે અને દરેક સમાજને સુખ સમૃદ્ધિને શાંતિ આપજે। અને મા અમે તમારો આભાર માનવા આવ્યા છીએ કે અમારું આ આંદોલન સંપૂર્ણ પુત્ર એક ક્ષત્રિયને શોભે એવું આંદોલન સંપૂર્ણ પૂરું થયું છે। એ મા ભગવતી તારી કૃપા છે અને તારી કૃપા કાયમ માટે અમારી માટે રહે એવી અમે તારી પાસે આશીર્વાદ માગીએ છીએ અને તારા ચરણોમાં માથું ચૂકવીને તારો આભાર માનીએ છીએ। કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જો ભૂલચૂક થઈ હોય, કોઈને પણ ક્યાંય દુઃખ લાગ્યું હોય, જે સમાજ બધાએ સહકાર આપ્યો છે તો એ લોકોને આભાર વ્યક્ત કરવા માટે રતનપર ખાતે અમે એક સહયોગ સહકાર આપવાનો અને આભાર માનવાનો એક સુંદર મજાનો પ્રયાસ કર્યો છે અને આ એકતા યાત્રા પદયાત્રા રૂપે આગળ વધશે। માતાજીના દરેક સ્પોટ પોઈન્ટ પર સ્વાગત કરવામાં આવશે અને ત્યાં નાના મોટા ઇતિહાસને આવરી લેતા અને શૌર્યગાથાને આવરી લેતા પ્રોગ્રામ કરવામાં આવશે, જેની ભૂમિકા પણ ખૂબ નોંધનીય રહેશે। તેમાં પણ સૌનો સહકાર મળશે અને 2 દિવસથી સંપૂર્ણ રીતે ખૂબ જ સારો એવો સહકાર મળી રહ્યો છે અમને લોકોને દરેક જગ્યાએથી, તો એ પણ તમને આગળની ભૂમિકામાં દેખાશે। હાલમાં 100-125 જેટલા ભાઈઓ આગળ વધી રહ્યા છે અને એને જેમ આગળ વધતા હશે તેમ દરેક ભાઈઓ 50-30 વધારે આગળ વધતા જશે અને પૂર્ણાહુતિ, જ્યારે આ પદયાત્રાની પૂર્ણાહુતિ 3 તારીખે પૂર્વ સંધ્યા 4મી તારીખના રિઝલ્ટ છે તે સમયે મહાઆરતી રૂપે કચ્છ માતાના મઢ ખાતે થશે અને સમગ્ર ગુજરાતમાં જેટલા શક્તિપીઠો છે ત્યાં આગળ પણ મહાઆરતીનું આયોજન થશે। જે રીતે ચાલ્યું શાંતિપૂર્વક, આ માતાજીના આશીર્વાદ વગર ક્યાંય શક્ય હોય નહીં, માટે આ પદયાત્રાનું આયોજન માત્ર માતાજીનો આભાર માનવા માટે આવતા દિવસોની અંદર ગુજરાતની જનતાને સુખ, સમૃદ્ધિ, શાંતિ આપે અને આ ગુજરાતની અંદર આંદોલનની અંદર માત્ર ક્ષત્રિય સમાજનું આંદોલન ન રહ્યું પણ તમામ સમાજે ક્ષત્રિય સમાજના આંદોલનને આપણે ક્યાંક ટેકો આપ્યો, જાહેરમાં સમર્થન આપ્યું અને ક્ષત્રિયોની સાથે સર્વ સમાજ ઊભા રહ્યા। આ આશીર્વાદ જે માતાજીના હતા એના માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા દરમિયાન અને આંદોલન દરમિયાન શ્રી રાજપૂત કરણી સેનાનો પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી અને પદયાત્રાની અંદર પણ ઠેર સ્વાગત, ગામડે ઠેર જે યુવાનો જોડાવાના છે એની અંદર પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા કરણી સેનાની પણ છે, સાથે સંકલન સમિતિ અને તમામ 92 સંસ્થાનો પણ ખૂબ સહયોગ આ પદયાત્રામાં અને આંદોલનમાં રહ્યો છે। ત્યારે માતાજીના આશીર્વાદ લેવા માટે આપણે અહીંથી નીકળીએ છીએ।